જૂનાગઢથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ભવનાથને વેજ ઝોન જાહેર કરવાનો ઠરાવ કરવામાં આવ્યો। જૂનાગઢ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ઠરાવ કરાયો છે। અગાઉ પણ ભવનાથને વેજ ઝોન જાહેર કરવા માટે ઠરાવ થયો હતો। સ્ટેન્ડિંગ કમિટીએ દરખાસ્ત કરી કલેક્ટરને મોકલી છે। વહેલી તકે ભવનાથને વેજ ઝોન જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ભવનાથ કે જે આસ્થાનું કેન્દ્ર છે, ત્યાં આસપાસ ક્યાંય પણ નોનવેજ ન મળે એ પ્રકારે આખા એ વિસ્તારને વેજ ઝોન જાહેર કરવામાં આવે તેવી માંગ ઘણા સમયથી જૂનાગઢ વાસીઓ કરી રહ્યા છે। હવે મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ ભવનાથને વેજ ઝોન જાહેર કરવા ઠરાવ કર્યો છે અને એ દરખાસ્ત કલેક્ટરને મોકલી છે। સાથે જ વહેલી તકે ભવનાથને વેજ ઝોન જાહેર કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે। મહાનગરપાલિકાની મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં આમ તો પહેલાં પણ વેજ ઝોન માટેનો ઠરાવ કરેલો હતો, પરંતુ વેજ ઝોન જાહેર કરવા માટેની હાલ પ્રક્રિયા ચાલી રહી હોય તો એનો હદ વિસ્તાર માટેનો સુધારા ઠરાવ ગઈકાલે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કરવામાં આવ્યો, જેથી કરીને જૂનાગઢનું જે ભવનાથ ક્ષેત્ર છે એક પવિત્ર તીર્થ ક્ષેત્ર છે અને આપણું આસ્થાનું કેન્દ્ર છે, તો આ વિસ્તારને વેજ ઝોન કરવાની પ્રક્રિયા આગળ વધે એ માટે ગઈકાલે સ્ટેન્ડિંગ કમિટીમાં એના હદ વિસ્તાર સાથેનો ઠરાવ કરી અને કલેક્ટરશ્રીને આની દરખાસ્ત મોકલવામાં આવી છે। ટૂંક સમયમાં જ ભવનાથ ક્ષેત્રને વેજ ઝોન જાહેર કરવામાં આવશે।